તો જય દ્વારકાધીશ બધાને ગાઈસ અને ગુડ મોર્નિંગ ને હું જાઉં છું સવારમાં તળાજા બસ કંઈક શોપિંગ કરવાની છે થોડી તો એ કરવા જવાનું છે. હાલો હું તમને લઈ જાઉં. કે ફેશન ટુડે ઇઝ માય લુક એકદમ પિંકેશ એન્ડ બ્લેક ગ્રીન કલરફુલ. તડકો છે ગાઈસ, આ બધું લેવું પડે નહીંતર આપણે કાળા થઈ જાય. તો એ થઈ તો જઈશું વયા જશે પછી ટ્રેનિંગ. અત્યારે હું આવી ગઈ છું સોનીની દુકાને. દાણો લેવાનું છે ના ખાટું તો જોઈ છે તારે તમને બતાવું. આનથી નાનું લેવાનું છે 7 નંબર છે ને એનાથી. બીજા કેવા છે જો. નાના બતાવ. નહીં જીના નહીં નીકળે. હું નથી લઈ ગઈ તો જો ગઈ. હા છે બધાથી નાના. અત્યારે છે ને મેન માર્કેટ આવી છે. કંઈક સ્કિન કેરનો સામાન લેવો છે. પિમ્પલ બહુ થઈ ગયા છે. માર્કેટ જો ગઈ સાવ ખાલી છે કેમ કે બપોર થઈ ગયું છે. મોસ્કલે બપોરે આવ્યા હતા, આજકોલે બપોરે આવ્યા. લોકાટ ચાકુ લેવી. ચાકુ ગાઈઝ મેં હું લીધું છે વિચારવામાંથી. હા ઓફકોર્સ વાસણ ધોવા જોવે જ ને. કેટલી મસ્ત લાગે. આમ મોટી સાઈઝ છે બધી. કંઈ જે લેવાનું હતું ને લેવાઈ ગયું છે. હવે સીધું ઘરે જવાનું છે. અને શોર તો જુઓ તમે અહીંયા એટલે કે માથું સડી જાય. તો ગાઈઝ હું તાજથી આવી ગઈ છું ને છે ને જો ઓલા બચ્ચાને કાલે રેસ્ક્યુ કર્યું હતું ને એને શું આપણે જોઈએ. આ રહ્યા બચ્ચા જો અંદર કરીને હોતા છે. હા પણ ની ખાઈ જાઓ. અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ગાઈઝ ને સવારમાં બ્લોગ શરૂ કર્યો છે કેમ કે જાનવીબેન જાય છે નિશાળે કેમ કે એને નિશાળે ઉજવે છે નવરાત્રિ. તો અત્યારે જો સવારમાં એને રેડી કરું છું. હેરસ્ટાઈલ તો થઈ ગઈ છે, હવે મેકઅપ ને એવું બધું બાકી છે. ચાલો ફટાફટ કરી નાખીને દી ઉગી ગયો છે. અત્યારે સવારના 7 વાગ્યા હતા. 7:30 મારી માં જો ગઈ હજી સુરેશ દાદાએ ઠીકથી નીકળ્યા નથી. ઓય નીકળી વયા ગયા. કાંઈ નહીં જો આમ ગોસે કરું તું બે આમ ગોસે કાંઈ નહીં. હા કપડાં તો પહેરાવી દીધા છે. હવે મેકઅપનું બાકી છે ને આ કોટી પહેરવાની છે ઉપર. પેટ તો જો ગઈશ એક આવું લુક લાગે છે. પણ પહેલાં તો દિવ્યાનો દુપટ્ટો હતો પણ હવે દિવ્યાનો દુપટ્ટો એ નથી રહ્યો. એ હોસ્ટેલ ગઈ ને તે બધું લેતી ગઈ એટલે આ કોટી પહેરાવી નકર તું દુપટ્ટો લગાડી દે. કા આ કોટી આને યાદ છે પણ એ જરાક નથી ગમતી. તો ગાય જાની એકદમ રેડી થઈ ગઈ છે ને જો કેવી સુંદર લાગે છે. આખું લુક દેખાડું તમને કેવી લાગે છે. જો ગાઈસ
કમેન્ટમાં કહેજો આ કેવી તૈયાર કરી મેં કેવી તૈયાર કરી. તો ચાલો ભાગો નિશાળ હવે. હા તો ગાઈઝ મહાદેવની પૂજા પણ થઈ ગઈ છે. જો મહાદેવની પૂજા મેં 1 વાગે કરી બપોરના, કેમ કે મેં છે ને જાણીને તૈયાર કરીને સીધી સૂઈ જ ગઈ. ગાઈઝ આમ જુઓ આ તુલસી મારા પાંદડા કેવા લાંબા છે. 2 પાંદડા આખી તુલસી મામાંથી 2 પાંદડા લાંબા છે લીમડા જેવા.